નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ ચેપ્ટર નંબર 2 નો આજે લાસ્ટ વિડીયો, છેલ્લો વિડીયો ચેપ્ટર નંબર 2 અહીંયા આજે આપણે પૂરું કરાવી દઈશું. આની અગાઉના વિડીયોમાં પણ આપણે સ્વાધ્યાય 2.1, 2.2, 2.3, 2.4 હે ને સ્વાધ્યાય 2 બધી વસ્તુ પૂરી કરાવેલી છે. તમામ દાખલાઓના ધોકા બોલાવેલા છે. તમામ દાખલાઓ બધા વિદ્યાર્થીઓને આવડી જાય એવી રીતે આપણે સોલ્વ કરાવેલા છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયોઝ જોઈ રહ્યા છે. તમે પણ કદાચ પહેલી વાર જોતા હોય મિત્રો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો તમારા મિત્રો સુધી આ વિડીયોને જવા દેજો. આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 4 જે છે, બરાબર છે, જેમાં આપણે એક વાક્યમાં, એક શબ્દમાં કે એક સંખ્યામાં જવાબ આપવાના હોય છે, એ આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. ચાલો, જો કોઈ બહુપદી p ઓફ x માટે p ઓફ 3 બરાબર 0 હોય તો અવયવ. આપણે આવું મિત્રો ખાલી જગ્યામાં પણ શીખી ગયા હતા. ખાલી જગ્યામાં પણ આવા દાખલાઓ આવી શક્યા હતા અને એ આપણા માટે હવે ઈઝી થઈ ગયા છે. p ઓફ x બરાબર આપણને p ઓફ 3 આપેલું છે, બરાબર આપણને 0 આપેલું છે. તો જ્યારે પણ અંદર કૌંસમાં સંખ્યા પ્લસમાં હોય તો જ્યારે અવયવ બને ને અવયવ તો માઇનસમાં થઈ જાય. જો અંદર માઇનસમાં હોય તો 12 અવયવ પ્લસ થઈ જાય. એટલે કે અહીંયા p ઓફ પ્લસ 3 છે તો અવયવ શું બનશે? x માઇનસ 3. આ આપણો મિત્રો થઈ ગયો અવયવ. જો આટલું સિમ્પલ છે, બરાબર છે. એક અવયવ કયો છે અહીંયા? x માઇનસ 3. ટીચર પૂરું ભાઈ. જો આગળ વધીએ છે. p ઓફ x બરાબર x 3x ઘન માઇનસ 6x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 10 ને x માઇનસ 2 વડે ભાગવાના છે. તો શેષ શું મળવાની છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા x ની કિંમત મેળવવા માટે x માઇનસ 2 બરાબર 0 કરી દેવાના. તો x બરાબર માઇનસ 2 નું શું પડશે? ડાયરેક્ટ પ્લસ 2 થઈ જશે. હવે આ કિંમત મૂકી દેવાની અહીંયા. 3x નો ઘન માઇનસ 6x નો સ્ક્વેર પ્લસ 5x માઇનસ 10. જોજો હવે શું આવે છે અહીંયા. 3 ના 3 રહેવા દેવાના. x દેખાય ત્યાં આપણે પ્રેમથી 2 મૂકી દેવાના છે. 6 અહીંયા x દેખાય છે, ફરીથી 2 મૂકી દેવાના છે. પ્લસ 5x છે ત્યાં કેટલા મૂકી દેવાના? 2 માઇનસ 10. 3 ના 3, 2 નો ઘન કરો તો કેટલા થાય ભાઈ? 8 થાય. 6 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય ભાઈ. પ્લસ 5 દુ 10 માઇનસ 10. એ સીધી વસ્તુ છે ભાઈ. પ્લસ 10 અને માઇનસ 10 ને કાપી જ નાખવાના છે ને, રાખવાના જ નથી. 8 તરી 24 અને 6 ચોક 24. લો સરસ. અહીંયા પણ 24 કપાઈ જવાના છે. તો શેષ આપણને શું મળે છે? તો મિત્રો શેષ આપણને 0 મળે છે, બરાબર છે. શેષ આપણને શું મળે છે? અહીંયા 0 મળે છે. આગળ વધીએ છીએ. શું x માઇનસ 1 એ 3x સ્ક્વેર પ્લસ 7x માઇનસ 10 નો અવયવ છે કે નહીં? x ની કિંમત મૂકવાની. જો જવાબ 0 મળે તો અવયવ કહેવાય. જો જવાબ 0 નથી મળતો તો અવયવ કહેવાતો નથી. સૌથી પહેલા x ની કિંમત ગોતવી લેવાની. x માઇનસ 1 બરાબર 0 છે. તો x માઇનસ 1 નું શું થઈ જાય ભાઈ? અહીંયા પ્લસ થઈ જશે. રેડી? ચાલો આગળ. હવે આપણે જે આ કિંમત આપણને આપેલી છે ને, 3x નો વર્ગ પ્લસ 7x માઇનસ 10, આમાં આપણે x દેખાય ને ત્યાં આપણે 1 ઠપકારવાનું છે. 1 ઠપકાર દેવાનું છે અહીંયા. પ્લસ 7, અહીંયા ફરીથી 1 માઇનસ 10. 3 1 નો વર્ગ તો 1 જ થશે ને. પ્લસ 7 એકા 7 માઇનસ 10. 3 એકા 3 પ્લસ 7 ના 7 માઇનસ 10. 7 ને 3 નો સરવાળો 10 થાય. 10 માઇનસ 10 કેટલા આવી જાય? 0 આવી જાય. જો જવાબ આપણને 0 મળી જાય છે તો એક અવયવ છે એવું કહેવાય, બરાબર છે. અવયવ કહેવાય, અવયવ છે. આગળ બહુપદી p ઓફ x બરાબર 5x સ્ક્વેર માઇનસ 11x પ્લસ 3 માટે p ઓફ 2 શોધવાના છે. તો કશું ચિંતા નહીં કરવાની, બરાબર. જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે કેટલા મૂકી દેવાના છે? ત્યાં આપણે પ્રેમથી -2 રાખી દેવાના છે. ચલો 5 ના 5, x દેખાય ત્યાં માઇનસ આપણે 2 મૂકવાના છે. -2 નો સ્ક્વેર -11 -2 પ્લસ 3. 5 -2 નો વર્ગ કેટલો થાય? -2 નો વર્ગ 4 થશે. માઇનસ માઇનસ પ્લસ થાય. 11 દુ 22 થાય. પ્લસ 3. 5 ચોક 20, 20 થાય, બરાબર છે. 22 ના 22 પ્લસ અહીંયા 23. 22 ને 3 કરો તો 25 થાય, અને 25 ને 20 કરો તો 45 થશે. તો 45 મિત્રો આપણો અહીંયા જવાબ થાય છે. ડન. ચલો આગળ વધીએ છીએ. 49 એક્સ સ્ક્વેર માઇનસ 121 ના અવયવ આપણે કહેવાના છે. ચલો શું કરીએ આપણે હવે? તો
તો અહીંયા 49 એક્સ સ્ક્વેર માઇનસ 121. જોજો મિત્રો આનું સૂત્ર મસ્ત છે. અહીંયા 49 નું વર્ગમૂળ કેટલું આવે 7 અને એક્સ સ્ક્વેર નું વર્ગમૂળ ખાલી x જ આવે 7x નો વર્ગ અને 121 નો વર્ગમૂળ આવે 11. હવે જ્યારે પહેલા પદનો પણ સ્ક્વેર હોય અને બીજા પદનો પણ સ્ક્વેર હોય વચ્ચે માઇનસ હોય તો બંને પદ લખવાના પણ એકવાર પ્લસમાં અને એકવાર માઇનસની અંદર. તો અહીંયા આપણે 7x પ્લસ 11 અને 7x માઇનસ 11 થઈ ગયું ને. 7x પ્લસ 11 એકવાર પ્લસમાં અને એકવાર આપણે માઇનસમાં કરવાનું છે. રેડી, આગળ વધીએ છીએ આપણે. આગળનો દાખલો છે. આગળનો દાખલો છે મિત્રો, જો 5x માઇનસ 3 નો સ્ક્વેર બરાબર 25x સ્ક્વેર પ્લસ 3 kx પ્લસ 9 હોય તો k ની કિંમત શું છે? આપણે આ જે છે ને આ 5x માઇનસ 3 ને સોલ્વ કરીએ ને તો પણ આપણને આપણો જવાબ મળી જશે. જોજો શું કરીએ છીએ આપણે. તો અહીંયા 5 તો પહેલા પદનો સ્ક્વેર કરવાનો, તમને સૂત્ર ખબર જ છે બરાબર છે. અહીંયા આપણે પહેલા પદનો સ્ક્વેર કરીએ છીએ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે પહેલું પદ છે 5x બીજું પદ છે 3 અને પછી છેલ્લા પદનો સ્ક્વેર એટલે માઇનસ 3 નો આપણે અહીંયા સ્ક્વેર કરીએ. 5 નો સ્ક્વેર 25 થાય, x નો સ્ક્વેર x સ્ક્વેર થશે માઇનસ 2 પંચા 10 10 તરી 30 એટલે 30x થશે પ્લસ 3 નો વર્ગ અહીંયા 9 થશે. હવે તમે જોઈ શકો છો કેવી રીતે અહીંયા આપણને 25x સ્ક્વેર અહીંયા આપેલું છે 25x અહીંયા આપેલું છે 9 અહીંયા છે 9 અહીંયા છે. k ની આગળ x ની આગળ k છે તો x ની આગળ અહીંયા માઇનસ 30 છે. મતલબ કે મિત્રો k બરાબર આપણને શું મળે માઇનસ 30 જવાબ આપણને મળશે બરાબર છે. k બરાબર આપણને જવાબ શું મળશે માઇનસ 30 મળશે. આગળ આવનારો સેમ દાખલો છે, ફરીથી આપણે સોલ્વ કરીએ. જોજો અહીંયા 2x ને આપણે લઈએ આગળ અને પાછળ આપણે કરીએ ગુણાકાર 3x માઇનસ 1 સાથે. એવી રીતે પ્લસ 3 અને 3x માઇનસ 1 આપણે અહીંયા લઈએ છીએ. હવે આને સોલ્વ કરીએ આપણે. જોજો અહીંયા આપણે 2x ગુણ્યા 3x કરવાના તો 2 તરી 6 અને x ગુણ્યા x એટલે x સ્ક્વેર થાય માઇનસ 2x ગુણ્યા 1 એટલે 2x જ થશે પ્લસ અહીંયા 3 તરી 9 એટલે 9x થાય માઇનસ 3 એકા 3 થશે. હવે શું કરશું આપણે તો કે 6x નો સ્ક્વેર માઇનસ 2x પ્લસ 9x કરો એટલે માઇનસ પ્લસ માઇનસ બરાબર, પણ 9 માંથી 2 કાપો એટલે 7 આવે. નિશાની મૂકવાની મોટી સંખ્યા એટલે કે 7x થશે માઇનસ 3. તમે જોઈ શકો છો અહીંયા પ્લસ કે x ની કિંમત આપણને પ્લસ 7x મળી છે. મતલબ કે k ની જગ્યા પર કોણ છે તો મિત્રો k ની જગ્યા પર અહીંયા આપણને 7 જોવા મળી રહ્યા છે. તો k બરાબર શું મળશે જવાબ આપણો 7 આપણને જવાબ આનો મળશે. આગળ 16x સ્ક્વેર માઇનસ 24x પ્લસ 9 ને 4x માઇનસ 3 વડે ભાગતા મળતી શેષ કેટલી થશે એ આપણે હવે જોવાનું છે. જોજો આને આપણે સોલ્વ કેવી રીતે કરવાનું. તો સૌથી પહેલા અહીંયા આપણને 4x માઇનસ 3 આવું આપેલું છે એના બરાબર આપણે 0 લઈ લેવાના. તો 4x બરાબર માઇનસ 3 શું બનશે પ્લસ 3 બનશે. તો x બરાબર 3/4. હવે આપણે જે જગ્યાએ x દેખાય ને ત્યાં આપણે આ કિંમત થપ કરવાની છે. જોજો 16x સ્ક્વેર માઇનસ 24x પ્લસ 9 આપણને 16 આપેલા છે બરાબર. x ની જગ્યા પર આપણે 3/4 મૂકવાના છે એનો વર્ગ કરી દઈએ માઇનસ 24 x છે ત્યાં શું 3/4 આવશે પ્લસ 9. અહીંયા 16 3 નો વર્ગ કરો તો 9 થાય અને 4 નો વર્ગ કરો તો 16 થશે માઇનસ 24 છે તો જો અહીંયા ઉડી શકે એવું છે 4 6 24 થશે એટલે 6 તરી અહીંયા 18 પ્લસ 9. એવી રીતે અહીંયા 16 પણ કેન્સલ આઉટ થઈ જશે તો 9 માઇનસ 18 પ્લસ 9 9 9 18 ને 18 માઇનસ 18 કરો એટલે કેટલા મળશે આપણને 0 મળશે. મતલબ કે મળતી શેષ કઈ છે 0 છે. આગળ શું x માઇનસ 1 એ 4x ઘન પ્લસ 7x નો વર્ગ માઇનસ 2x માઇનસ 5 નો અવયવ છે કે નહીં એ ચેક કરવાનું છે. આપણે આવું અગાઉ પણ કરી ચૂકેલા છે એટલે હવે તમને આવડી જશે. x ની કિંમત મેળવવાની છે. x પ્લસ 1 છે શું કરી દેવાનું અહીંયા માઇનસ 1 આપણે કરી દેવાનું છે. હવે x ની કિંમત છે ને આપણે અહીંયા થપ કરવાની છે એ મૂકવાની છે 4x નો ઘન પ્લસ 7x નો સ્ક્વેર માઇનસ 2x માઇનસ અહીંયા 5 આવશે. 4/4 અહીંયા માઇનસ 1 એનો ઘન કરશું 7 માઇનસ 1 નો સ્ક્વેર કરશું માઇનસ 2 અહીંયા માઇનસ 1 માઇનસ 5 માઇનસ 1 નો ઘન કરો તો માઇનસ 1 જ થાય પ્લસ 7 માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 થાય માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2 માઇનસ 5 4 એકા 4 પણ માઇનસ 4 થશે 7 એકા 7 પ્લસ 2 માઇનસ 2.
જોજો અહીંયા -4 -5 એટલે -9 અને 7 ને 2 પણ 9 જ થાય. +9 -9 કેન્સલ થઈ જાય તો શું જવાબ મળે આપણને? તો ભાઈ 0 જવાબ આપણને મળે છે. અને હવે વધીએ છે લાસ્ટ દાખલો આપણો, બરાબર, દાખલા નંબર 10. x3 - 125 ના અવયવ જણાવવાના છે. હવે તમને સૂત્ર ખબર હોવી જોઈએ, બરાબર છે. તો x3 માં x નું ઘનમૂળ કેટલું આવે? તો કે x નું ઘનમૂળ x થશે અને 125 નું ઘનમૂળ 5 થાય. 5 નો ઘન કરો એટલે 125 થાય. આટલું મેળવ્યા પછી શું કરવાનું આપણે? તો કે મિત્રો આ સંખ્યા લખી દેવાની, x - 5. હવે પહેલા પદનો સ્ક્વેર કરવાનો એટલે કે x². અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ કરવાનું, 5 × x, બરાબર છે. અને છેલ્લા પદનો સ્ક્વેર, 5 નો સ્ક્વેર અહીંયા 25 થશે. બસ, તો આ થઈ ગયા એના અવયવો. આટલું સિમ્પલ રીતે મિત્રો આના અવયવ પડી શકે છે. ડન છે. તો અહીં આપણા દાખલા બધા પૂરા થઈ ચૂક્યા છે. બધા ખૂબ જ મસ્ત રીતે આપણે બધા દાખલાઓને પૂરા કરાવેલા છે. આપણું મિત્રો ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જે હતું, બરાબર, ચેપ્ટર નંબર 2 ખૂબ જ મોટું ચેપ્ટર ગણી શકાય. એ ચેપ્ટરને આજે આપણે આ વિડીયોથી પૂરું કરી રહ્યા છે. નેક્સ્ટ વિડીયોથી આપણે હવે ચેપ્ટર નંબર 3 જે છે યામ ભૂમિતિ, ખૂબ જ સિમ્પલ ચેપ્ટર મિત્રો, બધા એને મજા આવી જાય આલેખ દોરવાની, એવું ચેપ્ટર એ આપણે આવતા વિડીયોથી આપણે યામ ભૂમિતિ શરૂ કરવાના છે. હવે ખૂબ જ ઝડપથી ચેપ્ટર નંબર 3, 4 અને 5 આપણે પૂરા કરાવી નાખીશું, કારણ કે સ્વાધ્યાય પણ ખૂબ ટૂંકા છે. એના પછી જે ચેપ્ટર આવશે 6, 7 ને 8, એ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા લાયક પણ છે. અને આપણે પ્લાનિંગ એવું પણ કર્યું છે કે તમને થોડી થિયરી પણ શીખવાડીશ અને ત્યાર પછી તમને દાખલા શીખવાડીશ, એટલે તમને વધારે મજા પણ આવે. ડન છે ને મિત્રો? તો ખાસ તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને એક અવશ્ય લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, અચૂકથી શેર કરી આપજો. અને જો તમે ચેનલ પર નવા આવેલા છો તો મિત્રો ખાસ નચિકેત સ્ટડીને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા તમામ વિડીયો તમને જોવા મળી શકે અને તમે ગણિતને સારામાં સારું બનાવી શકો.